વિદ્યાર્થી મિત્રો, હવે નવી રકમ જોઈએ કે તમારા વર્ગમાં રહેલ બારણા અને બારીની સંખ્યાનો ગુણોત્તર શોધો। તમારો જે વર્ગ છે એમાં જુઓ કેટલા બારણા અને બારી છે અને ત્યારબાદ આપણે એનો ગુણોત્તર શોધીશું। આપણને પહેલાં બારણા કહેલ છે, જેથી આપણે પહેલાં બારણાની સંખ્યા લખીશું અંશમાં અને છેદમાં લખીશું બારીની સંખ્યા અને ત્યારબાદ એને સંક્ષિપ્ત રૂપ આપી અને ગુણોત્તર શોધીશું। અહીં આપણે ક્લાસરૂમને ધારવાનો છે અને આપણે લખીશું કે ધારો કે વર્ગમાં સૌથી પહેલાં છે બારણા, તો આપણે પણ લખીશું કે બારણાની સંખ્યા 4 છે અને બારીની સંખ્યા 12 છે। આ બંને સંખ્યા આપણે ધારેલી સંખ્યા છે, કારણ કે દરેક વર્ગમાં, દરેક વિદ્યાર્થીના વર્ગમાં અલગ અલગ બારણા અને બારીની સંખ્યા હોઈ શકે, તો આપણે અહીં સંખ્યા જે છે એ ધારેલી છે। હવે આપણે લખીશું સૂત્ર। સૌથી પહેલાં અંશમાં લખીશું બારણાની સંખ્યા અને છેદમાં લખીશું બારીની સંખ્યા। હવે બારણાની સંખ્યા છે 4 અને બારીની સંખ્યા છે 12, તો 4, 3, 12 આવી રીતે આપણા છેદ ઉડે। જો તમને સીધા છેદ ઉડાડતા ન ફાવે તો તમે આવી રીતે લખી શકો 3 ગુણ્યા 4 અને અહીં 4 ગુણ્યા 1, 4 4 ઉડે છે, તો આપણો જવાબ આવે છે 1/3। હવે આપણે વાક્ય બનાવીને લખીશું। તેથી કરીએ અને લખીએ કે બારણા અને બારીની સંખ્યાનો ગુણોત્તર બરાબર આપણને જે જવાબ મળેલો છે એને આપણે આ રીતે લખીશું 1/3 છે, એટલે કે બારણાની સંખ્યા કરતાં બારીની જે સંખ્યા છે એ 3 ગણી છે।